નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય ઘરના વડીલ માટેના 5 નિયમો। નિયમ નંબર 1, આચાર્ય ચાણક્ય કહે છે કે ઘરના મુખિયાના કાન કાચા ન હોવા જોઈએ। એવો વ્યક્તિ પરિવાર અને પોતાનાથી દૂર થઈ જાય છે અને જીવનમાં હંમેશા પસ્તાય છે। આ માટે વાતોની પુષ્ટિ થવી જરૂરી છે। નિયમ નંબર 2, જો ઘરનો મુખ્ય વડો ધનને યોગ્ય રીતે સાચવે છે અને બચત અનુસાર ખર્ચ કરે છે તો પરિવારમાં ક્યારેય ધનની કમી નથી રહેતી। તેથી મુશ્કેલ સમયમાં સામનો સારી રીતે થઈ શકે છે। તેથી ઘરના વડીલે ધન સંપત્તિનો સંચય કરવો જ જોઈએ। નિયમ નંબર 3, ઘરના વડાને કોઈ પણ નિર્ણય લેતા સમયે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેના નિર્ણયથી પરિવારના કોઈ સભ્યોને નુકસાન ન થાય। તેથી તેને સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ। નિયમ નંબર 4, જો પરિવારનો વડો ખર્ચાળ સ્વભાવનો છે તો ઘરના અન્ય સભ્યો પણ વધુ ખર્ચા કરશે। તેથી ઘરના વડાનો હાથ પર કંટ્રોલ હોવો જ જોઈએ। નિયમ નંબર 5, જ્યારે પરિવારના વડીલ કોઈ નિર્ણય પર અડગ રહે છે તો તે પરિવારના સભ્યોમાં અનુશાસન રહે છે। તેથી ઘરના વડીલે તેમના નિર્ણય પર અડગ રહેવું જોઈએ। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।